G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના હેતુથી કામરેજ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પોલીસ સરપંચ પરિસંવાદ યોજાયો. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ પોલીસ કર્મીઓ તેમજ ચિત્ર, ઓડિયો, વિડીયો સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના હેતુથી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કામરેજ સ્થિત ખોલવડ કોલેજના દલપતરામા ભવન ખાતે 59 ગામના સરપંચો ઉપસરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો. પોલીસ સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચેના સતત સંવાદ અને તાલમેલ ગામમાં ગુનાખોરી રોકવામાં અસરકારક છે એવો મત વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું કે પોલીસ પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવું એ પોલીસ સરપંચ પરિસંવાદ અભિયાનનો મુખ્ય હેતુ છે. અવિરતપણે સંકલન અને સંવાદથી ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાનું મજબૂત તંત્ર ઊભું થશે. સુરક્ષિત વાતાવરણ ગ્રામીણ વિકાસ માટે પાયાનું કામ કરે છે. સરપંચ અને ઉપસરપંચની સક્રિય ભૂમિકા ગામને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. એટલે જ ગામના વિકાસ, શાંતિ અને સુખાકારી માટે સરપંચ અને પોલીસ બંને ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે. સમયની માંગ છે એમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું. સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે ગામના પાયાના પ્રતિનિધિ તરીકે સરપંચો પોલીસ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેશે તો ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે. સરપંચોએ ગ્રામ સભામાં સંવાદ સેતુ જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ.